જય જવાન જય કિસાન। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વરિયાળી વિશેની। તો વરિયાળીના ધરું અમે જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર તૈયાર કરી અને રોપવામાં આવે છે અને ત્યાર પછી એને ટપક સિંચાઈથી તૈયાર કરીએ છીએ। અને જ્યારે આની શરૂઆત હોય એ વખત તો નાના ડોકા હોય જેથી કંઈ કોઈ તકલીફ પડતી નહીં, પણ જાણે મોટા હોય ને પછી આ નમવાની પ્રથા બહુ થઈ જાય છે એમાં। નમવાના પ્રોબ્લેમના લીધે 2 થી 3 વાર આ થળીઓ બાંધવો પડે છે। આ જે નીચેનો ભાગ જો બાંધીએ નહીં તો આ રીતે નમી જાય છે। શરૂઆતમાં થોડી માટી લેવી પડે છે, પછી જેમ ટાઈમ જાય ને એ વધારે માટી લેવી પડે, કારણ કે જો વધારે માટી ના લઈએ તો આ લગભગ આ ડોકો આટલી હાઈટ સુધી જતો રહે છે। અને એના માટે એકવાર ભેની માટીથી બાંધવા માટે પાણી છોડીએ છીએ। પાણી છોડી અને પછી આ રીતે એનો મક્કમ કરીએ, નહીં તો આ રીતે નમી જતો હોય ડોકો। અને પછી એને આ માટી નાખીને આમ દબાવવામાં આવે પગથી, જેથી કરીને ડોકો નમે નહીં અને થળીઓ મજબૂત થઈ જાય। તો અમારા ભાઈ ખેતીમાં પ્રખર છે એટલે તો આજે વરિયાળીની બાંધી અને આ જે થળીઓ બાંધીને એની જે લાઈન દબાવી છે તમે જુઓ, એ માટી નાખી અને એના પાછળ આ રીતે પગથી દબાવવામાં આવે છે। આ બાજુનો ભાગ બતાવી જે આ રીતે પગથી એને દબાવવામાં આવે જેથી કરીને ડોકો એકદમ મજબૂત થઈ જાય। હજુ તો આ 25 થી 30% જ ફાલ થયો છે, હજુ આ થશે લગભગ 1 માથું ઊંચું ઉપર જતો રહે છે અને એની હાઈટ થશે આટલું કરતા ઉપર જતી રહે છે અને ગ્રોથ પણ બહુ મોટો થઈ જશે, જેથી કરીને આ બાંધવા જરૂરી છે। અને આ બાંધીએ તો જ એમાં સારી એવી આવક પણ મળી રહે અને વીઘાની અંદર લગભગ અમારા ગામના ખેડૂતો તો લાખ ઉપરની વરિયાળી ઉત્પન્ન કરતા હોય છે, 1 લાખ 1.25 લાખ ઉપર પહોંચી જાય છે। અને આગળની વાત આપણે જ્યારે કાપવાનો ટાઈમ થશે ત્યારે કયા પ્રકારના છોગલા કાપવા એ તમને આગળ પછીના વિડીયોમાં મેં જણાવીશું કે છોગલા તૈયાર થાય અને કેટલો ટાઈમ લાગે। એમાં અલગ અલગ જાતની વેરાયટીઓ હોય છે, કોઈ મોટા છોગલાવાળી હોય, કોઈ નાના છોગલાવાળી હોય। આજે વખત છોગલા ઉતારવાના થાય એમાં જોઈને ઉતારવા પડે તો કયો દાણો નહીં તો દાણો કાળો પડી જાય છે। અને પછી એમાં વેરાયટી જાતનો બિયારણ પણ જોવા પડે છે, નાના છોગલાવાળું હોય, મોટા છોગલાવાળું હોય, પણ ખાસ કરીને અમારા ગામના ખેડૂતો મોટા છોગલાવાળું વધારે પસંદ કરે કે જેથી કરીને મજૂરી ઓછી પડે। પણ એના અંદર મજૂરી જોવા જઈએ તો આમ તો 4 થી 5 વાર થળિયા બાંધવા, તેમજ એને ઉતારવાની અને સોયડા સુકાવવાની, અને આ બહુ મજૂરી પાકતી હોય, પણ છતાં એકંદર એના ભાવ અને ક્વોલિટી જળવાઈ રહે છે, એના લીધે ખેડૂતને સારી એવી આવક મળી શકે। રેડીનો થળિયો કઈ રીતે બાંધવો ને કઈ રીતે દબાવવું એ હું તમને ચાલુ જે લોકો ખેતરમાં આજે થળિયો બાંધી રહ્યા છે એ તમને લાઈવ બતાવી દઉં, તો તમે જોઈ લો। આ થળિયો બાંધવાનું મેન કારણ એ જ છે કે જો થળિયું ના બાંધીએ તો આ ડોકાનું જે છોગલાનું વજન છે ને બહુ વધી જવાથી આ પડી જાય, અને પડી ગયા પછી ડોકા આવી રીતે કાળા પડી જાય, એટલે જે દાણાનો વિકાસ થવાનો ને એ થાય નહીં। એટલે આ ફરજિયાત થળિયું બધું જરૂરી છે, કારણ કે ગ્રોથ હજુ પણ વધી શકશે। આના ગ્રોથ બહુ મોટા થાય એટલે થળિયો જેટલો બચશો એટલો જ ફાયદામાં રહીએ આપણે। એટલે ખેડૂતો લગભગ ઘેર શાકભાજી માટે પોતાની રીતે તૈયારી રાખતા જ હોય છે। એમાં આ ખેડૂતે જુઓ પોતાના ઘરે ખાવા માટે એક હાર ટોમેટાની પણ બનાવી દીધી છે, કોઈ પણ જાતની દવા દારૂ વગર નહીં।
કોઈ પણ જાતની દવાનો છંટકાવ કર્યા વગરનો ટોમેટો તૈયાર થઈ જાય છે અને ખેડૂત પોતાના ઘરે ખાવા માટે વાપરે છે. આ રીતે ઘણી જગ્યાએ રીંગણ પણ વાવતા હોય છે, બીજા પણ ફુલાવર છે, કોબી છે. આ બધું જ આ લોકો દવા વગરનું પોતાના ઘરે ખાવા માટે તૈયાર કરે કે જો આ એનો ઉત્પાદન કેટલા સારા પ્રમાણમાં એનો બહાર આવે છે. બસ એના ઉપર ફક્ત ને ફક્ત ગૌમૂત્ર તેમજ આકડીઓ અને લીમડાનો પત્તો કોહરાઈ અને એના 15 દિવસ પછીનું જે પાણી છે ને એનો જ છંટકાવ કરે છે. કોઈ જાતની દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી અને જ વસ્તુ ઘરે ખાવા માટે તૈયાર કરે છે.